બધા જ વૈષ્ણવને આજે પ્રભુના પ્રાગટ્યના દર્શન કરાવવાનો સમય થઈ ગયો. એકદમ સરસ અનુભૂતિ કરાવી સાસ પ્રભુની, ઠાકોરજીની અનુભૂતિ કરી હોય. બે હાથ જોડી તો મારા ઠાકોરજી બસ થોડી ક્ષણની અંદર પ્રગટ થવા જઈ રહ્યા છે. હાથ જોડી અને પોતાના નેત્ર બંધ કર્યો. પ્રભુ બસ આવે જ છે, આવે જ છે, આવે જ છે, આવે જ છે. પ્રભુ પ્રગટ થઈ રહ્યા છે. પ્રાગટ્યનો સમય થઈ ગયો. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં દસે દિશાઓ બરાબર પ્રસન્ન થઈ ગઈ. ભારતવર્ષની દરેક નદીઓ સરિતાઓ છે એ જળ સ્વચ્છ થવા લાગ્યા, વહેવા લાગ્યા. ખળ 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 ખળ. શ્રાવણ મહિનામાં એમ કહે કે શુક્લ પક્ષની એકમ તિથિ, શુક્લ પક્ષ શ્રાવણ મહિનાનો એકમ આવી, બીજ આવી, ત્રીજ આવી, ચોથ આવી, છઠ આવી, સાતમ આવી, અષ્ટમ આવી, નવમ આવી, દસમ આવી. રોકાઈ જાઓ. ઠીક. હા, તમે કયો તો રોકાઈ જાય. પાકું ને? જોઈએ આ 170 માંથી 7 જણ કથા સાંભળતા એવું લાગે છે, બાકી બધાનું ધ્યાન ક્યાંક બીજે ને. એટલે જ તમને નેત્ર બંધ કરાવે કે તમારું ધ્યાન કથામાં બરાબર રહે. હજી અજવાળી હાલે છે, હજી તો પૂનમ આવશે, તમારો જવતલિયો આવશે, રાખડી બાંધવા આવશે ને. રક્ષાબંધન નહીં આવે પછી પૂનમ આવી, પાછી અંધાર્યા. કૃષ્ણ પક્ષની અંદર એકમ આવી, બીજ આવી, ત્રીજ આવી, ચોથ આવી, છઠ આવી, સાતમ આવી, આઠમ આવી. અને હવે પ્રભુના પ્રાગટ્યનો બરાબર સમય થઈ ગયો છે. હવે પોતપોતાના વૈષ્ણવ બરાબર હાથ જોડી નાચો, નેત્ર બંધ કરજો. ઠાકોરજી આવે છે. દૂર 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 સુધી મોરલાઓ ટમકામ રહ્યા છે. ગૌશાળાની ગાયો ધામણવા લાગી છે. જળબાર 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 વરસાદ વરસ્યો છે. દિશા, નક્ષત્ર, યોગ, તિથિ, વાર બધું પ્રભુને ગમે એવું બરાબર થઈ ગયું છે. ભગવાનને પ્યારું એવું રોહિણી નક્ષત્ર બરાબર ગોઠવાઈ ગયું અને એમ કે વીજળીના ચમકારા થવા લાગ્યા. મંદ 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 કરી વાયુ વહેવા લાગ્યો. બરાબર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની મધ્યરાત્રિનો સમય અને ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. બાળક ની વાત કોપડાની અંદર મને બેસાડી તમે કોકડમાં અમને મૂકીને આવજો. પણ આ બધું ભેળી કાંઈ ચિંતા કરો, બધું હું કરી લઈશ. તમને સારું લાગે તો મને બી સારું લાગ્યું ને. આમ બે તમને સારું ખબર વરાજન ખબર હોય ને કે ગામના માગીને આવ્યા તો કેવા કપડા થાપ હોય, લગ્ન કરવા આવ્યા કેમ ગામના પહેરતા હોય પછી ઢીલાઈ થાય ને વરાઈ થાય. કેમ થાય તો ફેરવા પડે. ના સાચું સરસ. હા તો શું કેવું છે? અચ્છા હા 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 ચલો પ્રભુનું પ્રાગટ્ય થઈ ગયું છે. પરંતુ એ પેલા હજી પ્રભુ મથુરાથી ગોકુળ જશે, પછી નંદમહોત્સવ. હા એટલે તો ખાલી પ્રભુ તો આવડ્યું. આવો હરિનામ સંકીર્તન સાથે સુબાજે ઘુઘરિયા सब दिखलाए गाना मेरे घर आए मेरे घर आए जुबाने घुघरिया सब दिखलाए गाना
કાલી કાલે કાલી કાબુલિયા કાલે કાલી કાબુલિયા પંછી બજાએ ગાના નયન લગાતે આએ તેરે ઘર આએ ઝુમ વાલે ये झुम बाजे घड़िया अब दिखलाए काना तेरे घर आए तेरे घर भाग्य जगाते आए मेरे घर માથા પર પધરાવ્યો અને એમ કહેવાય કે એના પેડી છે બધા તૂટી ગયા હાથમાં બંધન તટવા ચોકીદારો દ્વાર પર ગાઢ નિદ્રામાં આવી ગયા જેલના દરવાજા ખુલ્લા માંડ્યા તાળા ખુલ્લા માંડ્યા ધીમે ધીમે ડગલે વાસુદેવ છે પ્રભુને માથા પર પધરાવી અને બહાર આવ્યા મથુરાની જેલની અંદર બહાર આવ્યા તો સામે મોટો કિનારો યમુનાજીના કિનારો અને ધીમે ધીમે ઝરમર ઝરમર વરસાદ થશે રહ્યો છે 6 માસ થઈ જાય વરસાદ હોય હાથીની સુડમાંથી જેવી તે જળની ધારા એટલો ઝરમર ઝરમર વરસાદ આવે વીજળીના ચમકારા છે વાદળાઓ ગડગડાટ કરી રહ્યા છે અને યમુનાજી આજ બે કાંઠે વહે છે આજ પ્રભુના દર્શન કરવા પ્રભુના હવે તરસ બસ લેવા છે બસ ઈ જ ભાવથી આજ યમુનાજી ખડખડ રહ્યા છે વરસાદ વરસતો જોઈને શેષ અવતારને થયું શેષ નારાયણને કે ઠાકોરજી ટોપલામાં બેઠા જ કઈ છત્ર છાયા છે નહીં છત્રી છે નહીં અને શેષ અવતારે શેષ નારાયણ ત્યાં આવી અને પાછળની બાજુમાં જઈ આખી વરસાદ એક પણ ટીપોની અંદર આવ્યો નહીં વાસુદેવજીને ખબર ન રહી એની પાછળ પાછળ શેષ નારાયણ ઠાકોરજી લઈને જ્યાં યમુનાજીને પ્રવેશ કરવા વાસુદેવ ઠરાયા છે ઠાકોરજીને ખબર પડી અને ઠાકોરજી યમુનાજીને કીધું યમુના મહારાણી શાંત થાઓ મારે તમારા પ્રભુ ઠાકોરજી તમારા ચરણ સ્પર્શ કરવા છે કરાવો કરાવો ફિકર નહીં કરો તમે શાંત થાઓ મારા પિતાશ્રીને આ ગભરાઈ ગયા છે એના વિના જેવા પ્રવેશ કર્યો જળ છે ધીમે 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 શાંત થઈ ગયા છે જળ ઉતરી ગયા છે જેવા બરાબર વાસુદેવજી આવ્યા અને યમુનાજીના જળ પૂછડ્યા પ્રભુએ પોતાનો ચરણ બાજુ સાથે બહાર મૂકીને પ્રભુના ચરણ પર સ્પર્શ કર્યા છે લઈને આવ્યા ગોકુળમાં આવ્યા ગોકુળમાં આવી ઠંડાલયમાં જ્યાં યશોદા છે એની બાજુમાં જોઈ માયા છે લઈ લીધી ઠાકોરજીને ટોપલામાંથી પધરાવ્યા છે યશોદાની બાજુમાં ટોપલામાં માયાને લીધી લઈને આવ્યા મથુરામાં પેઢી પેઢી બંધન આવી ગયા જેમના દ્વારમાં જઈ ગયા કંસને ખબર પડી અને દોડતા દોડતા આવ્યા એને કહ્યું કે આ દેવકીનો 8મો ગર્ભ આવ્યો છે પણ માયાને પકડી અને મોટી આકાશમાં ઉડાડી પણ આ તો માયા છે ઠાકોરજીની માયા હાથમાં આવે ખડખડાટ નાદ છે કરીને ઠંડી ગાય માયા ગાય હે કંસ મારો પ્રાણ કાળ જન્મ લઈ ચૂક્યો છે હવે તું ગમે એટલા ખાવા વાર તારું મૃત્યુ નજીક છે ગુસ્સામાં આવેલા ક્રોધમાં આવેલા કંસની ગભરાતા ગભરાતા વયા મહેલમાં આ બાજુ ગોકુળની અંદર મધ્યરાત્રિના સમયે માં યશોદાની બાજુમાં ઠાકોરજી પડી ગયા છે એકદમ બાળ સ્વરૂપમાં આવેલા ઠાકોરજી છે
બધાનું ધ્યાન બહાર જ છે એટલે ઠાકોરજી કે તમે શું કરવું મારે આ બધી યશોદાનું ધ્યાન બહાર છે અહીંયા છે જ નહીં એટલે ઠાકોરજી આવતા નથી આ યશોદાઓ એ ધ્યાન આપો એ ઠાકોરજીએ કીધું ખાનામાં મને તો ખબર ન પડે પણ યશોદા તમને તો ખબર પડે ને અહીંયા આવ્યો છો ઠાકોરજી પોતાના ચરણ યશોદાની કબરમાં લગાડ્યા સ્પષ્ટ યશોદા ઉભા થયા જેવું કે બાજુમાં ઠાકોરજી જોયા અને આનંદના હાથમાં હસના આંસુવા લાગે અરે પ્રભુ પ્રાગટ્ય થઈ ગયો તરત જ લઈ લીધા પોતાના ખોળામાં લઈ લીધા પરંતુ શબ્દ નીકળે નહીં માના મોઢામાંથી મુખમાંથી શબ્દ નહીં નીકળે બોલી બેની સામુ જોયા કે ઠાકોરજી કે કઈક બોલ તો ખરી આ બધાને કેમ આવ્યો છો પણ શબ્દ ન નીકળ્યા અને ઠાકોરજીને એમ થયું કે હવે આ મારી માં બોલશે નહીં મારે જ કાંઈ કરવું પડશે એટલે મોટેથી રુદન ચાલુ કર્યું રુદન એટલે આપણે દેશી ભાષામાં શું કહે કે છોકરા મોટો ભેકડો તાણે ને એ મોટેથી ભેકડો તાળ્યો ને રડવાનો અવાજ આવ્યો બાજુના રૂમમાં યશોદાની નણંદ સુનંદા ભાભીની પ્રસન્ન કરવા તો આવ્યા હતા અવાજ સાથે દોડતા આવ્યા જ્યાં યશોદાનો દરવાજો ખોલ્યો ત્યાં તો યશોદાના ખોળાની અંદર ઠાકોરજી જોયા ઠાકોરજી જોઈને સુનંદા અરે ભાભી ક્યાં હો ભાભી ક્યાં હો ત્યારે યશોદાએ કીધું અરે બેના લાલો ભયો સુનંદા દોડતા આવ્યા નંદબાબા ગોસાણીને લાયો સેવા કરતા ભયા બોલે કરે લાલો ભયો અરે કહેવાય નંદબાબા સુનંદાના હાથ પકડી વિનંતી કરવા નવડુકા હાથ બનાવ્યા
ગોળમાં રાસ રમો બધા ભાઈઓ બહેનો બધા સાથે જય હો જય હો Thank you.
के आनंद की हस्ते कंदाचपुष्पं गृहीत्वा हस्ते पुष्पं गृहीत्वा बालमुकुन्दं ध्यायेतो बालमुकुन्दं ध्यायेतो हरिः ओम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः बालमुकुन्दाय नमः गोपजनवल्लभाय नमः चरणकमलेभ्यो उत्तरभुजनार्धगन्धाक्षपुष्पाणि समर्पयामि नमस्कारान् समर्पयामि देवान् अग्रे फलमात्रेण निवेदयामि नैवेद्यपात्रे ओम नमो भगवते वासुदेवाय नमः पंचग्रासं ओम प्राणाय स्वाहा अपानाय व्यानाय उदानाय समानाय स्वाहा मध्य जलम समर्पयामि पुनः पाचा पैंती आग्रह ठाकुरजीने भाव अर्पण करवानो ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय ओम उदानाय ओम समानाय स्वाहा नैवेद्यान्ते उत्तराभूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं आचमनीयं समर्पयामि यथोत्साहं द्रव्यदक्षिणामो ઠાકોરજીનો જન્મોત્સવ થયો છે જે પણ ભગવાનને ભેટ અર્પણ કરવી હોય ભેટ અર્પણ કરી દો હિરણ્યગર્ભ ગર્ભસ્તો હે નવીજરિવાદશો અનંત પુણ્યવર્ધન यतशान्ति प्रयच्छने साधुपुण्यार्थे द्रव्यदक्षिणां समर्पयामि श्रीशुभकरार्थे नमस्कारान् समर्पयामि ऋन्विकिनो प्रज्वाल्य ज्वालामलिरग्नेश्वर्ये नमः कृष्णकनया आरती पूज बिहारी Hare